આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન દક્ષેશભાઈ નથુભાઈ પટેલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોટા સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કરતા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ₹770 કરોડથી વધુના સાયબર ફ્રોડ મામલે સંડોવાયેલા ગેંગના એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દેશ વિદેશ સુધી નાણાં ટ્રાન્સફર થવાના ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી મહેસાણા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ દ્વારા 149 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશ તેમજ વિદેશમાં સાયબર ઠગાઈ આચરવામાં આવતી હતી. ઠગાઈથી મેળવાયેલા નાણાં પાકિસ્તાન, યુએઈ અને યુગાન્ડા સુધી ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. આ સમગ્ર ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 795 NSCRP ફરિયાદો તેમજ 30 જેટલી FIR નોંધાઈ ચૂકી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દક્ષેશ અને તેના સાગરીતો વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.